શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય. આપણે વલ્લભાખ્યાન વિશે રસપાન કરીએ છીએ. તેમાં આગળ ચોથી કડી જ આપણે ચાલુ કરી છે. એમાં આગળ જોઈશું કે જ્ઞાન અને તપ માર્ગ દ્વારા મોક્ષ મેળવવા મતતા જ્ઞાતિજનો અને મુનિઓ અક્ષર બ્રહ્મને પામે છે. ગોપાલદાસે પ્રથમ આખ્યાનમાં અક્ષર બ્રહ્મનું વર્ણન કર્યું. તેમાં સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમના સ્વરૂપનું વર્ણન કેમ ન કર્યું, પણ પૂર્ણ પુરુષોત્તમ રસાત્મક સ્વરૂપ અક્ષર બ્રહ્મરૂપી પાત્ર વિના બિરાજે નહીં. માટે શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણાત્રય સ્તોત્રમાં અક્ષર બ્રહ્મને ગણિતાનંદ કહ્યા છે. ગણિતાનંદકમ બૃહદ. અક્ષર બ્રહ્મનો આનંદ ગણિત છે અને તેની ગણના ઉપનિષદોમાં બતાવી છે. ગણતરી થઈ શકે તેટલો મર્યાદિત, છતાં તેમાં લય થવા માટે ઋષિમુનિઓ તપશ્ચર્યા કરી દેહનું દમન કરે છે અને અંતે તે અક્ષર બ્રહ્મના તેજમાં મળી જાય છે. અક્ષર બ્રહ્મનું સ્વરૂપ વ્યાપક છે, નિરાકાર છે. આવું તેજોમય બ્રહ્મ સ્વરૂપ પ્રભુનું આધ્યાત્મિક સ્વરૂપ છે. અક્ષર બ્રહ્મમાં લીન થઈ મોક્ષ પ્રાપ્ત કરવાની જ્ઞાન માર્ગી ભલે અભિલાષા રાખતા હોય, પરંતુ પ્રભુનો ભક્ત મોક્ષની અભિલાષા કદી રાખતો નથી. અક્ષર બ્રહ્મ પ્રભુનું નિરાકાર, સર્વવ્યાપક, તેજોમય સ્વરૂપ. આ સ્વરૂપનું વિશેષ વર્ણન ગોપાલદાસથી આગળ 5મી કડીમાં અને 6ઠી કડીમાં કરે છે. અક્ષરાદિ અખંડ ઉપમા કહી ન જાય, અસ્તિ વસ્તુ સો કોમળી બોલે, નિગમને તિનેતી ગાય. નિર્ગુણનો નિર્દેશ ટપટો રસનાશી પેરે કહીએ, રૂપ વર્ણ વપુ દ્રષ્ટ પદાર્થ ત્યાં એકો નવ લહીએ. ગોપાલદાસજી અક્ષર બ્રહ્મના સ્વરૂપનો વિશેષ પરિચય આ 2 કડીમાં આપે છે. અક્ષર બ્રહ્મ આદિ અનાદિ છે, તે અખંડ છે, તે કોઈની ઉપમા આપી શકાય તેમ નથી. આ કંઈક વસ્તુ છે એમ સૌ કહે છે, પરંતુ તે શું છે તેનું વર્ણન કરતા વેદ પણ ઇતિ ઇતિ બોલે છે. આટલું જ નહીં એમ કહે છે, પરંતુ તેને સ્પષ્ટ રીતે સમજાવતા નથી, કારણ કે તે નિર્ગુણ અને નિરાકાર છે. તેનું રૂપ, અંગ અને દેખાવ કોઈ કહી શકતું નથી. આમ ચારેય બાબતો ક્યાં અસ્પષ્ટ છે, ત્યાં તેમની એકેય બાબતને સાધારણ જીવ સમજી શકતો નથી. અક્ષર બ્રહ્મ આદિ છે, અર્થાત તેમાંથી આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ છે, એટલે તે સૃષ્ટિ પૂર્વે પણ હતું. તેમાં જ સૃષ્ટિનો લય પણ થશે, એટલે પ્રલય પછી પણ અક્ષર બ્રહ્મ તો હશે જ. અખંડ કાયમ છે. અક્ષર બ્રહ્મને કોઈની ઉપમા આપી શકાતી નથી. તેનું રૂપ, રંગ, આકાર, દેખાવ આ કશું જાણાતું નથી, અને જેને જોઈ શકાય નહીં તેની સરખામણી બીજા સાથે થઈ શકે નહીં. માટે અનુપમ છે. નિર્ગુણ અને નિરાકાર અક્ષર બ્રહ્મના સ્વરૂપનો વેદ પણ સાર પામી શક્યા નથી. તેથી તે પણ નેતિ નેતિ કહે છે. આ અક્ષર બ્રહ્મ સ્વયં પ્રકાશિત છે. સૂર્ય અને ચંદ્ર પ્રકાશ આપી શકતા નથી. તેને ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને પોતાના પરમધામ એવા અક્ષર બ્રહ્મનો પરિચય કરતા આજ્ઞા કરે છે કે સગળા કાર્ય કારણ રૂપ અક્ષર બ્રહ્મને મહાત્માઓ સાક્ષાત વિષ્ણુ ભગવાનનું ધામ કહે છે. આ ધામ નિત્ય આનંદમય, ગુણાતીત અને સ્વયં પ્રકાશમાન છે. તે કાળથી માપી શકાતું નથી. તેને સૂર્ય કે અગ્નિ કે ચંદ્રનો પ્રકાશ જરૂરી નથી. ગીતાજીમાં પણ બીજા સ્થળે ભગવાન શ્રી કૃષ્ણ અક્ષર બ્રહ્મની વાત કરતા આજ્ઞા કરે છે કે અવ્યક્ત ક્ષર ઇત્યુક્ત સ્તવમાહુ પરમામ ગતિ, એટલે અવ્યક્ત અને અક્ષરના નામે ઓળખાતું મારું ધામ તત્વ જાણનારાઓનું પરમ ગતિનું સ્થાન છે. આમ અક્ષર બ્રહ્મનું પ્રભુનું આધ્યાત્મિક નિર્ગુણ અને નિરાકાર સ્વરૂપ છે. તેનાથી સ્વતંત્ર અને ભિન્ન એવું પ્રભુનું ધામ વ્યાપી વૈકુંઠ છે. તે ગોલોકધામ નામથી પણ ઓળખાય છે. બ્રહ્મજ્ઞાની અને મોક્ષના અધિકારીઓને સ્વપ્નમાંય ગોલોકધામની પ્રાપ્તિ થતી નથી. આવા પરમધામમાં ભજનાનંદનો આનંદ એ જ પરમ ગતિ છે. ભજનાનંદના આનંદનું દાન કરનાર પરમાનંદ સ્વરૂપ શ્રી પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપનું નિરૂપણ ગોપાલદાસજી હવે 7મી કડીમાં કરે છે.
કારણ જેમ પાત્ર વિના રસ ન ટકે તેમ પુરુષોત્તમનું સ્વરૂપ વર્ણવતા પહેલાં તેમના પરમધામરૂપ અક્ષર બ્રહ્મનું નિરૂપણ કર્યું અને આ ધામમાં બિરાજનાર પ્રભુનું નિરૂપણ કરે છે. કાલે 7મું. જય શ્રી ગોકલેશ.